जय हिंद दोस्तों, केम छो बधा मजामां ने? फरी एकवार फॉरेस्ट गर्ल नामनी चेनलमां હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે જેનું નામ છે ગુજરાતી સાહિત્ય। તો ગુજરાતી સાહિત્યમાં જે આપણી સિરીઝ ચાલી રહી છે તેમાં આજે સિરીઝ જે જોવાની છે એ સિરીઝ 3 જોવાની છે। તેમાં આપણે કવિ ભાલણ વિશે આપણે ડીપમાં માહિતી મેળવવાની છે। જો તમને મારો વિડિયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। જરૂરિયાતમંદ સુધી મારો વિડિયો પહોંચાડો તેવી શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરશું। તો જોઈએ તો ગુજરાતી સાહિત્ય તેમાં કવિ ભાલણ વિશે આપણે વાત કરીએ। તમારી સામે સ્ક્રીન ઉપર છે તે કવિ ભાલણનો ફોટો છે, જોઈ લેજો। અને સિરીઝ 3 તો જોઈએ તો આપણે શરૂઆત કરીશું કવિ ભાલણ વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ। તો જોઈએ તો કવિ ભાલણનો જન્મ છે તે પાટણમાં થયો હતો। ક્યાં થયો હતો? તેમનો જન્મ પાટણમાં થયો હતો। અને ક્યારે થયો હતો? તો 1500 ની આસપાસ તેમનો જન્મ થયો હોય તે માનવામાં આવે છે। અને તેમનું મૂળ નામ ભાલણનું મૂળ નામ પુરુષોત્તમ દાસ તરવાડી તેમનું મૂળ નામ છે। અને આ તરવાડીમાંથી ત્રવાડી પડ્યું, યાદ રાખજો। તરવાડીમાંથી ત્રવાડી પડ્યું અને ત્રવાડીમાંથી ત્રિવેદી પડ્યું, યાદ રાખજો। ત્રિવેદી, બરાબર। તો યાદ રાખવાનું છે જન્મ ક્યારે તો પાટણમાં થયો હતો અને ક્યારે 1500 ની આસપાસમાં તેમનો જન્મ થયો હતો। તેમનું મૂળ નામ કયું શું છે? તો પુરુષોત્તમ દાસ તરવાડી। એટલે તરવાડીમાંથી ત્રવાડી પડ્યું અને ત્રવાડીમાંથી ત્રિવેદી પડ્યું। અને વાત કરીએ તો તેમના ઉપનામો, કવિ ભાલણના ઉપનામો તો આખ્યાનના પિતા તરીકે જાણીતા છે। કોણ? તો કવિ ભાલણ આખ્યાનના પિતા તરીકે જાણીતા છે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક પણ તેમને માનવામાં આવશે, યાદ રાખજો। ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક કોને માનવામાં આવે છે? તો કવિ ભાલણને માનવામાં આવે છે। અને વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, યાદ રાખજો। વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે। કોને? તો કવિ ભાલણને ઓળખવામાં આવે છે। અને યાદ રાખજો કે એક બાણભટ્ટ નામનું પુસ્તક હતું જેનું નામ છે કાદંબરી। આ કાદંબરી નામનું જે પુસ્તક હતું એ સંસ્કૃતમાં હતું અને એનું સૌપ્રથમ કોઈ ગુજરાતીમાં અનુવાદ કર્યું હોય તો કોઈએ કર્યું હતું? તો ભાલણે કર્યું હતું, યાદ રાખજો, બરાબર। આ બાણભટ્ટ નામની જે પુસ્તક હતું જેનું નામ હતું કાદંબરી, આ કાદંબરીનું સૌપ્રથમ જે ગુજરાતીમાં અનુવાદ છે એ ભાલણે કર્યું હતું। તો આ યાદ રાખવાનું, તો આ આઈએમપી છે। અને સૌપ્રથમ વાર રામાયણનું અનુવાદન પણ કોઈએ કર્યું હતું? યાદ રાખજો, સૌપ્રથમ રામાયણનું અનુવાદન પણ કોઈએ કર્યું હતું? તો ભાલણે કર્યું હતું। આ ડીપમાં તમારે યાદ રાખવાનું છે। અને ભાલણનું સૌપ્રથમ આખ્યાન, યાદ રાખજો, ભાલણનું સૌપ્રથમ આખ્યાન તો યાદ રાખજો શિવ ભીલડી સંવાદ। તો આ તમારે યાદ રાખવાનું છે। તો તેમનો જન્મ પાટણમાં થયો હતો અને 1500 ની આસપાસ થયો હતો। તેમનું મૂળ નામ પુરુષોત્તમ દાસ તરવાડી હતું। આ તરવાડીમાંથી ત્રવાડી પડ્યું, આ ત્રવાડીમાંથી ત્રિવેદી પડ્યું। તો ઉપનામો જોઈએ તો આખ્યાનના પિતા તરીકે જાણીતા છે। કોણ? તો ભાલણ ગુજરાતની ભાષાના પ્રથમ અનુવાદક માનવામાં આવે છે અને વાત્સલ્ય ભક્તિ કવિ તરીકે ઓળખવામાં આવે છે। અને બાણભટ્ટ નામની એક સંસ્કૃતમાં જે પુસ્તક હતું જેનું નામ છે કાદંબરી, આ કાદંબરીનું ગુજરાતીમાં અનુવાદ કોઈએ કર્યું હતું? તો ભાલણે કર્યું હતું। અને સૌપ્રથમ જે રામાયણનું અનુવાદન પણ કોઈએ કર્યું હતું? કવિ ભાલણને। અને યાદ રાખજો ભાલણનું સૌપ્રથમ આખ્યાન શિવ ભીલડી સંવાદ છે। તો આ તમારે યાદ રાખવાનું છે। હવે આપણે આગળ ડીપમાં વાત કરીએ। તમારી સામે સ્ક્રીન ઉપર છે જે ભાલણ છે, જોઈ રહ્યા છો। તો જોઈએ તો ભાલણ વિશે વાત કરીએ તો વજ્ર ભાષામાં પદ ની રચના કરનાર કવિ છે। કોણ છે? તો ભાલણ। ભાલણનું મૂળ નામ પુરુષોત્તમ દાસ
તરવાળી છે, યાદ રાખજો, આપણે ભણ્યા એ તરવાળી. અને ઉપનામો આખ્યાનના પિતા તરીકે જાણીતા છે. યાદ રાખજો, આખ્યાનના પિતા તરીકે કોણ જાણીતું છે? તો કવિ ભાલન. અને તેમનો જન્મ ઈસવીસન 1500 થી લઈ 1550 સુધી તેમનો જન્મ ટૂંકમાં થયો હતો તેમ માનવામાં આવે છે. તેમનો જન્મ સ્થળ તો પાટણ. અને આ જ્ઞાતિએ કેવા હતા? તો મોઢ બ્રાહ્મણ હતા. કોણ? તો કવિ ભાલન, જે મોઢ બ્રાહ્મણ હતા. પુત્ર ઉદ્ધવ અને વિષ્ણુદાસ તેમના બંને પુત્ર હતા. અને ભાલનનું વખણાતું સાહિત્ય તો જોઈએ તો આખ્યાન છે એ ભાલનના વખણાય છે. યાદ રાખજો, તમને એમ પૂછવામાં આવે કે ઉપનામ છે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાલનને ઓળખવામાં આવે છે. પરંતુ તમને એમ પૂછવામાં આવે કે આખ્યાનના શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કવિ પ્રેમાનંદને આખ્યાનના શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ત્યાર પછી આગળ ડીપમાં માહિતી મેળવીએ તો જોઈએ તો કવિ બાણ રચિત કાદંબરીનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદન કરનાર તો કવિ ભાલન છે. જેમણે કાદંબરી નામનું પુસ્તક હતું તેમણે છે એ ગુજરાતી ભાષામાં છે એ અનુવાદ કર્યું હતું. કોણે? તો કવિ ભાલને. ગુજર ભાષામાં શિવ ભીલડી સંવાદ, ભાલને શિવ ભીલડી સંવાદના નામથી તેમનું પ્રથમ આખ્યાન આપ્યું હતું. આ યાદ રાખવાનું. ભાલને કયું એક પ્રથમ આખ્યાન આપ્યું હતું? તો યાદ રાખજો કે શિવ ભીલડી છે એ સંવાદ એ ભાલને છે એ સૌપ્રથમ આખ્યાન આપ્યું હતું. અને યાદ રાખજો, 8મી સદીના મધ્યકાલમાં થયેલ હર્ષવર્ધનના દરબારી કવિ બાણભટ્ટ દ્વારા મૂળ ગદ્ય રચિત કાદંબરીનો ભાલને ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. યાદ રાખજો, આથી પણ પ્રશ્ન બની ગયો કે આ જે બાણભટ્ટ છે એ કોના સમયના હતા? તો હર્ષવર્ધનના સમયના જે દરબારી કવિ હતા બાણભટ્ટ, તો તેના દ્વારા છે તો એક કાદંબરી નામનું એક પુસ્તક લખ્યું હતું. તેમનું જે ગુજરાતીમાં છે એ રૂપાંતર કરનાર કોઈ કવિ હોય તો તે છે ભાલન. ત્યાર પછી આગળ ડીપમાં માહિતી મેળવીએ તો જોઈએ તો આખ્યાન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર, યાદ રાખજો, સૌપ્રથમ આખ્યાન શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો કવિ ભાલન. તેમણે રામાયણનો સૌપ્રથમવાર ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. યાદ રાખવાનું છે. તેઓએ આખ્યાનને ક્રમબદ્ધ રીતે ગોઠવનાર કડવાની રચના કરી હતી. યાદ રાખજો, આથી તેઓએ આખ્યાનના ક્રમબદ્ધ રીતે ગોઠવવાની કડવાની રચના કરી હતી કવિ ભાલને. ભાલને મધ્યકાળમાં ગુજરાતી ભાષાને ગુજર ભાષા તરીકે ઓળખાવી હતી. વાત્સલ્ય ભાષાના કવિ અને પદ કવિ તરીકે પણ જાણીતા છે. યાદ રાખજો, વાત્સલ્ય ભાષાના કવિ અને પદ કવિ તરીકે પણ કોણ જાણીતું છે? તો કવિ ભાલન. સૌથી વધારે વજ્ર અને સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન હતું. કોને? તો કવિ ભાલનને વજ્ર ભાષા અને સંસ્કૃત ભાષાનું અને ઊંડાણપૂર્વક તેમને જ્ઞાન હતું. ત્યાર પછી આપણે આગળ ભાલન વિશે વાત કરીએ તો જોઈએ તો નરસિંહ મહેતા ભક્તિ શૃંગાર કવિ છે. તે જ રીતે ભાલન વાત્સલ્ય ભક્તિનો કવિ છે. યાદ રાખજો, નરસિંહ મહેતા છે ભક્તિ શૃંગારના કવિ છે અને આ જે કવિ ભાલન છે એ ટૂંકમાં વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે ઓળખવામાં આવે છે. અને રામ અને કૃષ્ણની બાળ લીલાઓમાં એમને વાત્સલ્ય ભાવનું અદ્ભુત નિરૂપણ કર્યું છે. કોણે? તો કવિ ભાલને. તો જોઈએ તો ટ્રિક્સ, આ કૃતિઓ છે તો યાદ રાખવાનું છે. નળ અને સપ્તશતી જલધર જઈએ, રામ સીતાના વિવાહ નિહાળે છે, ત્યાં અચાનક દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતા દુર્વાસા ઋષિ અને કાદંબરી ભગવાન શિવ અને દશામાની આરાધના કરે છે. તો આ યાદ રાખવાનું છે. આ બધી છે ને એની કૃતિઓ છે જાણીતી. ત્યાર પછી આપણે આગળ ડીપમાં માહિતી મેળવીએ તો જોઈએ તો ભાલન આખ્યાનના પ્રસાર માટે એક ગામથી બીજા ગામ પહોંચાડવા માટે વાંસની લાકડીમાં આખ્યાન લખીને નદીમાં વહેતા હતા. યાદ રાખજો, વાંસની જે લાકડીઓ છે તેની અંદર છે એ ભાલન છે ટૂંકમાં લખતા હતા અને પાણીની અંદર તરતી મૂકી દીધા. એના કારણે છે એ ભાલનના આખ્યાન પ્રસિદ્ધ થયા હતા. કવિ ભાલને પોતાનું વતન પાટણ હોવાનો નિર્દેશ એના
મામામ કે આખ્યાનને અંતે કર્યું હતું. યાદ રાખો, જો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર? તો યાદ રાખજો, કવિ ભારણ પોતાનું વતન પાટણ હોવાનું નિર્દેશન એના મામકી આખ્યાનને અંતે કર્યો છે. યાદ રાખજો, આ યાદ રાખવાનું છે, બરાબર? મામકી આખ્યાન. પૂનતણો પાટણ ઠામ, એકવાર બોલો જય જય રામ. તો આ યાદ રાખવાનું છે. તો યાદ રાખો, એક કેકા શાસ્ત્રીના મતે ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા. યાદ રાખજો, કેકા શાસ્ત્રીના મતે છે એ મધ્યકાળના શ્રેષ્ઠ કવિ કોણ હતા? તો કવિ ભાલણ હતા. ભાલણની 10મા સ્કંદ કૃતિમાં પ્રથમ વખત ગુજર ભાખા શબ્દ વાપરનાર પ્રથમ કવિ હતી. યાદ રાખજો, ભાલણની 10મા સ્કંદ કૃતિમાં પ્રથમ વખત ગુજર ભાખા શબ્દ વાપરવા પ્રથમ કવિ હતા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જોઈએ તો તેમની કૃતિઓ. તો તેમની કૃતિઓ જોઈએ તો પ્રથમ છે કાદંબરી. આ ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું. યાદ રાખો, સંસ્કૃત ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું. પછી જોઈએ તો નળાખ્યાન, જેમાં દમયંતીના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. કેમાં? તો નળાખ્યાનમાં. અને ધ્રુવાખ્યાન, પછી 10મા સ્કંદ, રૂકમણીનો હરણ, દ્રૌપદીનું વસ્ત્રાહરણ, રામબાણ ચરિત, દુર્વાસાખ્યાન, મુર્ગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ, સીતા વિવાહ, રામ વિવાહ અને રામાયણ, સપ્તસતી ચંડી આખ્યાનના જાલધર આખ્યાન. તો આ બધી કૃતિઓ છે તમારે યાદ રાખવાની છે અને એક્ઝામમાં પણ વારંવાર પૂછાતી હોય છે. તો આ મોસ્ટ આઈએમપી કૃતિઓ છે કવિ ભાલણની. ત્યાર પછી જોઈએ તો પંક્તિઓ, જે કવિ ભાલણ છે તેની જાણીતી પંક્તિઓ. તો વાત કરીએ, મારી બુદ્ધિ પ્રમાણિત બોલું થોડું સાર, પદી પદ બંધારણ રચતા થાય અતિ વિસ્તાર. તો આ પણ ભાલણની પંક્તિ જાણીતી છે. વાત કરતી એમ કહી મિથ્યા ગયું એ કાલ, હદી શું ચાલ્યું નહીં ચુમન દઈ બાલ. તો આ પણ કવિ ટૂંકમાં પંક્તિ જાણીતી છે. વિધાતાએ વંદન રચ્યું, તવારા સાર ઇન્દ્રનું હાર્યું. આ પણ તેમની જાણીતી પંક્તિ છે. નાવિક વળતો બોલ્યો, સાંભળો મહારાજ સ્વામા, સાત સૌ કોણ નાવે બેસો નહીં બેસારું રામ. તો આ પણ જાણીતી છે. યાદ રાખો, નાવિક વળતો બોલ્યો, સાંભળો મહારાજ સ્વામ, સાત સૌ કોણ નાવે બેસો નહીં બેસારું રામ. આ પણ ખૂબ જ જાણીતી પંક્તિ છે, તો યાદ રાખવાની છે. હવે આપણે ડીપમાં પ્રશ્નો વિશે વાત કરશું. તમારી સામે પહેલો પ્રશ્ન છે, જોઈએ તો ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો? તો યાદ રાખજો, એક જે રચિત હતી, બરાબર, બાણભટ્ટની જે કૃતિ હતી, બરાબર, તે કાદંબરી નામની હતી. અને આ કાદંબરીનું સંસ્કૃતમાં અનુવાદ કરનાર કોઈ કવિ હોય તો કવિ ભાલણ. તો કઈ હતી? તો તમારે યાદ રાખવાનું, ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો? તો તમને ખ્યાલ જ છે, હું જવાબમાં બોલી જ ગયો છું, તો તમને બધાને ખ્યાલ પણ હશે, બરાબર? તો અહીંયા તમારો જવાબ આવશે કાદંબરી. યાદ રાખજો, કયો જવાબ આવશે? તો કાદંબરી અહીંયા તમારો જવાબ આવશે. ત્યાર પછીનો જે બીજો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોને શોભાવ્યું હતું? તમારી સામે ચાર ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે ધીરો, ત્યાર પછી બીજો ઓપ્શન છે નરસિંહ મહેતા, જેને આદિ કવિ તરીકે પણ જાણીતા છે, અને પ્રેમાનંદ, અને ડી છે ભાલણ. તો તમારી સામે ચાર ઓપ્શન છે. તો આ ચાર ઓપ્શન માંથી તમને સાચો આન્સર કયો લાગે છે? તો તમને બધાને ખ્યાલ જ છે, આપણે ભાલણ, કવિ ભાલણ વિશે વાત કરી છે. તો કવિ ભાલણ છે, ટૂંકમાં ભાલણ છે, એ અહીંયા રાઈટ આન્સર આવશે. ત્યાર પછીનો જે સવાલ છે, જેનું નામ છે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તમને બધાને ખ્યાલ જ છે, આખ્યાનના પિતા તરીકે પણ કોણ ઓળખાય છે? તો કવિ ભાલણ. તમારી સામે સ્ક્રીન ઉપર છે, તો સી ઓપ્શન રાઈટ આન્સર આવશે. કવિ ભાલણ છે જે આખ્યાનના પિતા તરીકે જાણીતા છે, અને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક પણ કવિ ભાલણને માનવામાં આવે છે, અને વાત્સલ્ય ભક્તિના કવિ પણ કોણ છે? તો આ ભાલણ છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, તો કોને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે? યાદ રાખજો, બરાબર, જે આ કવિ ભાલણ છે
તેમને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોને? તો તમારો રાઈટ આન્સર છે બી ઓપ્શન છે રાઈટ આન્સર આવશે. જે કવિ ભાલાણ છે તેમને પુરુષોત્તમ, બરાબર, પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોને? તો કવિ ભાલાણ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ વિધાતાએ વંદન રચ્યું તવારા સાર ઇન્દ્રનું હરિયું. આ પંક્તિના લેખક કોણ છે? આ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી પંક્તિ છે એટલે આપણે આમાં પ્રશ્નમાં પણ લીધી છે. તો જોઈએ તો તમારી સામે ચાર ઓપ્શન છે. પ્રીતમ છે, નરસિંહ મહેતા છે, ભાલાણ છે કે પ્રેમાનંદ છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે ભાલાણ આવશે, બરાબર, સી ઓપ્શન રાઈટ આવશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે જોઈએ નીચેનામાંથી કઈ કૃતિ ભાલાણની નથી? તો આમાંથી એક કૃતિ એવી છે જે ભાલાણની નથી. કોની છે? તો ટૂંકમાં અલગ જ છે. તો એ તમારે કોમેન્ટમાં લખવાની છે કે કઈ કૃતિ છે એ ભાલાણની નથી અને કોની છે. તો એ બરાબર, તો એ તમારે મને કોમેન્ટમાં લખી અને કહેવાનું છે. તો યાદ રાખો, સિંહ બિલાડી સવાલ આ તો બરાબર ભાલાણની છે. કાદંબરી તો આ પણ છે, બરાબર, આ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં રૂપાંતર કર્યું તો આ તો છે જ તે, બરાબર. નળાખ્યાન પણ ભાલાણનું છે. તો આમાંથી વસંત વિલાસ એ ભાલાણનું નથી. તો રાઈટ આન્સર આવશે વસંત વિલાસ. તો આ વસંત વિલાસ કોની છે? તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછીનો જે સવાલ છે ભાલાણનું બાળપણનું નામ શું હતું? યાદ રાખજો, ભાલાણ છે જેનું બાળપણનું નામ શું હતું? અક્ષય કુમાર. અક્ષય કુમાર તો આવે જ નહીં, તમને બધાને ખ્યાલ જ છે. પુરુષોત્તમ, પછી સી છે સિદ્ધાર્થ અને ડી છે નરેન્દ્ર. તો અહીંયા તમને આમ નામ ખબર પડી જાય કે અહીંયા પુરુષોત્તમ આવશે, બરાબર. તો ભાલાણનું બાળપણનું નામ છે પુરુષોત્તમ દાસ. યાદ રાખજો, શું છે? પુરુષોત્તમ દાસ છે તેમનું બાળપણનું નામ છે. ત્યાર પછીનો જે આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર છે. કોના મતે ભાલાણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા? તમારી સામે ચાર ઓપ્શન છે, જોઈ રહ્યા છો, બરાબર. કોના મતે ભાલાણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા? કેકા શાસ્ત્રીના, બી છે ઉમાશંકર જોશીના, સી છે કલાપીના અને ડી છે મહાદેવ દેસાઈના. તો આમના તમને એમનામ ખ્યાલ આવી જાય કે કયું આવશે? તો કેકા શાસ્ત્રી રાઈટ આન્સર આવશે. યાદ રાખજો, કેકા શાસ્ત્રીના મુજબ, બરાબર, આ કવિ છે એ ટૂંકમાં ભાલાણ છે એ મધ્યકાળના શ્રેષ્ઠ કવિ તરીકે જાણીતા છે. ત્યાર પછીનો નવમો પ્રશ્ન છે ભાલાણ એ કેવો કવિ રહ્યો છે? યાદ રાખજો, ભાલાણ એ કેવો છે કવિ કયો છે? તો જોઈએ તો ભક્ત કવિ છે, બરાબર, વાત્સલ્ય કવિ છે, શૃંગાર કવિ છે કે ઉર્મ કવિ છે? યાદ રાખજો, તો ભક્ત કવિ તરીકે કોણ જાણીતું છે? તો તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે, બરાબર. તો અત્યારે આપણે વાત થઈ તે ભાલાણને કેવો કવિ કયો છે? તો વાત્સલ્ય કવિ તરીકે કોને કયો છે? તો ભાલાણને વાત્સલ્ય કવિ તરીકે જાણીતો છે. કોણ? તો ભાલાણને વાત્સલ્ય કવિ તરીકે ઓળખવામાં. તો ભક્ત કવિ તમને બધાને ખ્યાલ જ છે. ભક્ત કવિ કોણ છે? તો નરસિંહ મહેતા એ ભક્ત કવિ તરીકે ઓળખાય છે. તો તમારે મને કોમેન્ટમાં છે કે ઉર્મી કવિ તરીકે કોણ જાણીતું છે? તો જોઈએ તો સૌપ્રથમ વખત ગુજર ભાષા શબ્દ વાપરનાર પ્રથમ કવિ કોણ હતા? બરાબર, સૌપ્રથમ ગુજર ભાષા શબ્દ છે એ વાપરનાર કોણ કવિ હતા? તો તમારે બધાને ખ્યાલ જ છે. તો અહીંયા પણ કોણ આવશે? તો કવિ ભાલાણ, બરાબર. અહીંયા રાઈટ આન્સર આવશે એ ટૂંકમાં કવિ ભાલાણ વિશે વાત ટૂંકમાં આવશે. તો સૌપ્રથમ વખત ગુજર ભાષા શબ્દ વાપરનાર કોણ કવિ હોય તો કોણ છે? તો ભાલાણ. તમારી સામે સ્ક્રીન ઉપર છે જે ગુજર ભાષા શબ્દ વાપરનાર કવિ હતા. જો તમને મારો વિડિયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડિયો પહોંચાડો તેવી શુભેચ્છા સાથે. તો જય હિન્દ, જય ભારત.